મિલકત લેવા આવેલી દીકરીને જ્યારે પોતાની હવેલીની જગ્યાએ અનાથાશ્રમ દેખાયો ત્યારે એને લાગ્યું કે સાવકીમાં એ છેતરપિંડી કરી છે. પણ થોડા સમયમાં એવું સત્ય સામે આવ્યું કે એ પોતાને ક્યારેય માફ ન કરી શકી. આપણી વાર્તાની દીકરીનું નામ છે અંજલિ. આજે તો એ અમેરિકામાં ડોક્ટર બની ગઈ છે. એના હાથમાં જાદુ છે. એ મોટા મોટા ઓપરેશન કરે છે અને લોકોના જીવ બચાવે છે. પણ અફસોસની વાત એ છે કે જે બીજાના દુઃખ દૂર કરતી હતી એના પોતાના જ મનમાં પારાવાર ઝેર ભરેલું હતું. વાત એમ હતી કે અંજલિ સાવ નાની હતી ત્યારે જ એની માં એને મૂકીને ભગવાનના ઘરે જતી રહી હતી. બિચારી નાનકડી ઢીંગલી જેવી અંજલિ આખો દિવસ મામા કરતી રડતી રહે. ઘરમાં ખૂણે બેસીને આંસુ સારે. એના બાપુથી પોતાની દીકરીનું આ દુઃખ જોવાયું નહીં એટલે એમણે બીજા લગ્ન કર્યા. નવી માં ઘરમાં આવી. એ નવી માનું નામ હતું કેસરબા. કેસરબા જ્યારે ઘરમાં આવ્યા ને ત્યારે ભેગી પોતાની એક નાનકડી દીકરીને પણ લાવ્યા હતા. એ દીકરીનું નામ હતું મીરા. હવે નાનકડી અંજલિને એમ કે આ નવી માં એને બહુ વાલ કરશે, મને પોતાના ખોળામાં બેસાડશે, મને વાર્તા કહેશે. પણ એવું કઈ થયું નહીં. કેસરબા અંજલિને સમયસર ખાવાનું આપે, નવા અને સારા કપડા આપે, એનું બહુ ધ્યાન રાખે. પણ ક્યારેય અંજલિને ગળે ના લગાવે, ક્યારેય એના માથે પ્રેમથી હાથ ના ફેરવે. જો અંજલિ દોડીને એમને વળગવા જાય તો કેસરબા અચાનક 2 ડગલા પાછા ખસી જાય, જાણે અંજલિ કોઈ પારકી હોય. સાવકી માનું આવું વિચિત્ર વર્તન જોઈને અંજલિના મનમાં ગાંઠ બંધાઈ ગઈ કે આ મારી સાવકીમાં તો સાવ પથ્થર દિલની છે. એને તો બસ એની દીકરી મીરા જ વાલી છે. હું તો એના માટે એક બોજ છું. બાળકના મનમાં પડેલી આ શંકા ધીમે ધીમે નફરતમાં બદલાવા લાગી. થોડો સમય જતો રહ્યો. અંજલિના બાપુનું પણ અચાનક એક બીમારીમાં મરણ થઈ ગયું. હવે ઘરમાં અંજલિ, કેસરબા અને મીરા આ 3 જ વૈધા હતા. અંજલિને ડર લાગ્યો કે હવે મારા બાપુ નથી રહ્યા તો આ સાવકીમાં મને ઘરમાંથી કાઢી મૂકશે. એ મને ખાવા પણ નહીં આપે અને નોકરાણી બનાવી દેશે. એટલે અંજલિએ સામેથી જ રાતોરાત પોતાનું ઘર છોડી દીધું. શહેરની એક હોસ્પિટલમાં જતી રહી. રાત દિવસ એક કરીને ભણી અને નક્કી કર્યું કે મારે કોઈની જરૂર નથી. એ ડોક્ટર બની ગઈ અને પછી તો સીધી અમેરિકા જતી રહી. 15 વર્ષ વીતી ગયા. આ 15 વર્ષમાં અંજલિએ એકવાર પણ પાછું વળીને પોતાના ગામ તરફ જોયું નહીં. કેસરબા જીવે છે કે મરી ગયા એની પણ એક ટપાલ ના લખી. પણ અચાનક એક દિવસ અમેરિકામાં બેઠા બેઠા અંજલિને યાદ આવ્યું કે મારા બાપુની ગામમાં કરોડો રૂપિયાની જમીન છે, બહુ મોટી હવેલી છે. ક્યાંક પેલી સાવકી માં બધું જ પોતાની દીકરી મીરાના નામે તો નહીં કરી દે ને. બસ આ ડર અને મિલકતની લાલચમાં અંજલિને પાછું આવવું પડ્યું. 15 વર્ષ પછી અંજલિ પ્લેનમાં બેસીને અમેરિકાથી સીધી પોતાના ગામમાં આવે છે. સાથે એક વકીલ પણ લીધો છે જેથી કોર્ટમાં લડીને પોતાનો હિસ્સો લઈ શકે. અંજલિની આંખોમાં એટલો ગુસ્સો છે કે જાણે કેસરબાને બાળીને ભસ્મ કરી દેશે. અંજલિ વકીલને લઈને સીધી પોતાના બાપ દાદાની હવેલી પાસે પહોંચી. પણ આંસુ ગાડીમાંથી નીચે ઉતરતા જ અંજલિના પગ નીચેથી જમીન ખસી ગઈ. એની આંખો ફાટી ગઈ. જ્યાં એના બાપની મોટી હવેલી હતી ત્યાં તો કંઈક બીજું જ બની ગયું હતું. એ જગ્યાએ હવેલી તો હતી જ નહીં. એના મનમાં બસ એક જ ડર હતો કે એની સાવકીમાં કેસરબાઈએ એના બાપુની કરોડોની મિલકત અને હવેલી પોતાની દીકરી મીરાના નામે કરી દીધી હશે. પણ મિત્રો, ભગવાનના ચોપડાના હિસાબ આપણે માણસો ક્યાંથી સમજી શકીએ? જ્યાં એના બાપુની હવેલી હતી એ તો ત્યાં હતી જ નહીં. એની જગ્યાએ એક બહુ મોટું મકાન ઊભું હતું. એના દરવાજા ઉપર એક પાટિયું મારેલું હતું. એ પાટિયા ઉપર મોટા અક્ષરે લખ્યું હતું, માતૃછાયા અનાથાશ્રમ.
અંદર મા બાપ વગરના અને વિકલાંગ ભૂલકાઓ રમી રહ્યા હતા. આ જોઈને અંજલિના ગુસ્સાનો પારો 7મા આસમાને પહોંચી ગયો. એનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. એને મનમાં થયું કે નક્કી પેલી સાવકી માએ મારી મિલકત પચાવી પાડવા માટે આ કોઈ ખેલ રચ્યો છે. મોટી હવેલી તોડીને આ આશ્રમ બનાવી દીધો, જેથી મને મારો હિસ્સો આપવો જ ના પડે. કેવી લાલચુ છે એ સ્ત્રી. માણસ જ્યારે પૈસા અને નફરતથી આંધળો થાય છે ને, ત્યારે એને ભગવાને બનાવેલું સત્ય ક્યારેય દેખાતું નથી. અંજલિએ ત્યાં ઉભેલા લોકોને પૂછ્યું, અરે ગામના સરપંચ ક્યાં છે? બોલાવો એમને અત્યારે જ. થોડી વારમાં ગામના સરપંચ ત્યાં આવ્યા. અંજલિને જોઈને એ તો નવાઈ પામી ગયા. અરે દીકરી, 15 વર્ષે તને તારું ગામ અને તારી માં યાદ આવ્યા. પણ અંજલિ તો ગુસ્સામાં આગ બબૂલા હતી. એણે પૂછ્યું કે કાકા, મારે કોઈ શક પણ નથી રાખવું. તમે તો વાત કરો કે મારી હવેલી ક્યાં ગઈ અને પેલી કેસરબા ક્યાં સંતાઈને બેઠી છે. નક્કી એ મારી મિલકત વેચીને એના પૈસાથી પોતાની દીકરી મીરા સાથે શહેરમાં જલસા કરતી હશે. ક્યાં છે એ લૂંટારી? અંજલિના આવા કડવા વેણ સાંભળીને સરપંચની આંખોમાં જળજળિયા આવી ગયા. એમણે એક ઊંડો નિસાસો નાખ્યો અને કહ્યું કે દીકરી, તું ભલે ડોક્ટર થઈ ગઈ, તારી પાસે ગાડી અને બંગલા આવી ગયા, પણ તું તારી માને હજુ ઓળખી જ ના શકી. એ દેવી જેવી જોગમાયા કોઈ બંગલામાં જલસા નથી કરતી. એ તો ગામના છેવાડે પેલા દ્વારકાધીશના મંદિરની પાછળ એક નાની ઓયડી છે ને, ત્યાં પોતાનો સમય કાઢે છે. આ સાંભળીને અંજલિને મોટો ઝટકો લાગ્યો. કેસરબા અને તૂટેલી ઓયડીમાં એ માનવા તૈયાર જ નહોતી. એ પોતાના વકીલને લઈને સીધી સરપંચે કીધી એ જગ્યાએ જવા નીકળી ગઈ. ગામના છેવાડે એક દ્વારકાધીશનું મંદિર હતું. મંદિરની પાછળ એક કાચી ઓયડી હતી. અંજલિએ ત્યાં જઈને દરવાજામાંથી અંદર જોયું તો એની આંખો ફાટી ગઈ. અંદર કોઈ સામાન નહોતો, ખાટલો પણ નહોતો. જમીન ઉપર એક ફાટેલી ગોદડી પાથરેલી હતી. એક ખૂણામાં નાનકડો દીવો બળતો હતો અને એના અજવાળામાં એક સાવ સુકાઈ ગયેલું શરીર બેઠું હતું. એ બીજું કોઈ નહીં પણ કેસરબા હતા. એમના શરીર ઉપર એક થીગડા મારેલો સાડલો હતો. આંખે નંબરના ચશ્મા હતા. સમયની થપાટો ખાઈને એ બિચારા આંધળા થઈ ગયા હતા અને એમના હાથમાં તુલસીની માળા હતી. એમના હોઠ ધીમે ધીમે ફફડતા હતા. હે મારા દ્વારકાધીશ, હે મારા કાળિયા ઠાકર, મારી અંજલિને સાચવજે, એનું ભલું કરજે. દીકરી તો પારકા દેશમાં છે, પણ માં તો ઝૂંપડીમાં બેસીને પણ એના જ નામની માળા જપતી હતી. અંજલિને તો એમ હતું કે કેસરબા રેશમી સાડી અને સોનાના દાગીના પહેરીને બેઠા હશે, પણ આ ગરીબીનું દ્રશ્ય જોઈને એનું મગજ ચક્રાવે ચડી ગયું. તો પછી બાપુના રૂપિયા ગયા ક્યાં અને પેલી મીરા ક્યાં છે? અંજલિથી આ સહન ના થયું. એનો અહંકાર હજુ ઓગળ્યો નહોતો. એણે ગુસ્સામાં દરવાજો જોરથી ખખડાવ્યો. અવાજ સાંભળીને બાજુના મંદિરમાંથી એક પૂજારી બહાર આવ્યા. એમના કપાળ ઉપર ચંદનનો ચાંદલો હતો અને ચહેરા ઉપર ભક્તિનું તેજ હતું. એમણે અંજલિને અને એના વકીલને જોયા. એ સમજી ગયા કે આ દીકરી કોણ છે. પૂજારીના ચહેરા ઉપર એક ઉદાસી છવાઈ ગઈ. અંજલિએ પૂજારીને જોતા જ કડક અવાજમાં પૂછ્યું કે દાદા, આ ડોશીને કહો કે હવે આ ગરીબીનું નાટક કરવાનું બંધ કરે. હું બધું જ જાણું છું. મારા બાપુની જમીન અને હવેલી ક્યાં ગઈ? અને આટલા વર્ષોથી પોતાની દીકરી મીરાને ખોળામાં બેસાડીને લાડ લડાવતી હતી, એ મીરા ક્યાં ગઈ? બોલાવો એને. મારે એની પાસે પાઈ પાઈનો હિસાબ માંગવો છે. અંજલિના આવા કડવા વેણ સાંભળીને પૂજારીની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યા.
પૂજારીએ પેલા તો ભગવાનની મૂર્તિ સામે જોઈને બે હાથ જોડી દીધા અને પછી અંજલિની સામે જોઈને બોલ્યા, અરે રે દીકરી, તું આટલું બધું ભણી ગણીને ડોક્ટર થઈ ગઈ, પણ તારી આંખે અહંકાર અને પૈસાના એવા પાટા બંધાયા છે કે તને સાચું શું છે એ દેખાતું જ નથી. તું જે મીરાને શોધવા આખા ગામમાં ધમપછાડા કરે છે ને, એ મીરાનો હિસાબ કોઈ બંગલામાં નથી, એનો હિસાબ તો તારી પોતાની પાસે જ છે. અંજલિને કંઈ સમજાયું નહીં. એણે મોઢું બગાડીને પૂછ્યું, તમે આ શું બકવાસ કરો છો દાદા? મીરાનો હિસાબ મારી પાસે ક્યાંથી હોય? હું તો 15 વર્ષથી અમેરિકામાં હતી. સીધી રીતે કહો કે મારી મિલકત ક્યાં ગઈ? પૂજારી એક શબ્દ પણ બોલ્યા નહીં. એ ધીમા પગલે મંદિરમાં ગયા. થોડી વાર પછી એ પાછા બહાર આવ્યા. ત્યારે એમના હાથમાં એક લાકડાની પેટી હતી. એ પેટી ઉપર ધૂળ બાજેલી હતી. દાદાએ એ પેટી અંજલિના હાથમાં મૂકી. અંજલિને નવાઈ લાગી કે આ પેટીમાં શું હશે? બાપુએ મૂકેલા સોના ચાંદીના દાગીના કે જમીનના દસ્તાવેજ? પણ પૂજારીએ આંસુ લૂછતા લૂછતા એવો ખુલાસો કર્યો કે અંજલિના પગ નીચેથી જમીન સરકી ગઈ. આખું આકાશ જાણે એના માથા ઉપર તૂટી પડ્યું. દાદાએ ધીમા અવાજે કહ્યું કે દીકરી, તું જે મીરાને શોધવા ફરે છે ને, એ બીજે ક્યાંય નથી. તારા ડાબા હાથને તારી છાતી ઉપર મૂકીને જો. અંદર જે હૃદયના ધબકારા સંભળાય છે ને, એ ધબકારામાં જ મીરા જીવે છે દીકરી. જે તારી છાતીમાં ધડકે છે ને, એ જ મીરા છે. આ વાક્ય સાંભળતા જ અંજલિના હાથમાંથી પેલી પેટી નીચે પડી ગઈ. ધડામ કરતો અવાજ આવ્યો. પેટી ખુલી ગઈ અને અંદરથી સોના ચાંદી નહીં, પણ 15 વર્ષ જૂની દવાખાનાની મેડિકલ ફાઇલો અને કાગળો હવામાં ઉડવા લાગ્યા. અંજલિને ચક્કર આવવા લાગ્યા. મારી છાતીમાં મીરા ધડકે છે. આ પૂજારી શું બોલી રહ્યા છે? એની આંખો ફાટી ગઈ અને ગળું સાવ સુકાવા લાગ્યું. મિત્રો, 15 વર્ષ પહેલા એવી કઈ ઘટના બની હતી? એક માએ પોતાની દીકરી માટે એવું તે ક્યું બલિદાન આપ્યું હતું? મિત્રો, તમે આ વિડીયો ક્યાંથી નિહાળી રહ્યા છો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો, એટલે ખબર પડે કે આપણા વિડીયો ક્યાં સુધી પહોંચે છે. ચાલો વાર્તા ઉપર પાછા ફરીએ. અંજલિને યાદ આવ્યું 15 વર્ષ પહેલા જ્યારે એ 16 વર્ષની હતી ત્યારે એને હૃદયની એક ગંભીર બીમારી થઈ ગઈ હતી. એનું હૃદય ધીમે ધીમે કામ કરતું બંધ થવા લાગ્યું હતું. મોટા મોટા ડોક્ટરોએ પણ હાથ ઊંચા કરી દીધા હતા. એમણે તો સ્પષ્ટ કહી દીધું હતું કે જો 24 કલાકમાં આ દીકરીને કોઈ નવું હૃદય નહીં મળે તો આને ભગવાન પણ નહીં બચાવી શકે. અંજલિ મોતને કિનારે ઊભી હતી અને ભગવાનની લીલા તો જુઓ. એ જ રાત્રે કેસરબાની સગી દીકરી પેલી મીરાનું રસ્તામાં એક બહુ જ મોટું એક્સિડન્ટ થઈ ગયું. લોહી લુહાણ મીરાને દવાખાનામાં લાવવામાં આવી. એના માથામાં એટલો મોટો ઘા વાગ્યો હતો કે ડોક્ટરોએ કહી દીધું કે મીરાનું મગજ હંમેશા માટે ડેમેજ થઈ ગયું છે. હવે એ ક્યારેય આંખો નહીં ખોલે, ક્યારેય માં નહીં બોલે. બસ એના શરીરના શ્વાસ ચાલે છે અને એનું હૃદય ધડકી રહ્યું છે. કેસરબા ઉપર તો જાણે આખું આકાશ તૂટી પડ્યું. એમના માથે પહાડ તૂટી પડ્યો. દવાખાનામાં એક બાજુ પોતાની સગી દીકરી અંતિમ શ્વાસ લઈ રહી હતી અને બીજી બાજુ રૂમમાં પોતાની સાવકી દીકરી નવું હૃદય માંગતી હતી. કોઈ સામાન્ય સ્ત્રી હોત તો જમીન ઉપર માથું પછાડી અને રડી રડીને કલ્પાંત કરત, પણ આ તો કેસરબા, આ તો ઝૂંપડીની જોગમાયા. એમણે કાળજા ઉપર પથ્થર મૂકી દીધો. આંખમાંથી વહેતા આંસુ પાલવથી લૂછીને એમના ડોક્ટર પાસે જઈને બે હાથ જોડ્યા. ધ્રુજતા અવાજે કહ્યું કે સાહેબ, મારી મીરા તો હવે ક્યારેય જાગવાની નથી, પણ સાહેબ, મારી મીરાનું આ હૃદય કાઢીને મારી અંજલિની છાતીમાં મૂકી દો. મારી એક દીકરી ભલે ભગવાને લઈ લીધી, પણ મારી બીજી દીકરી તો જીવતી રહેશે ને. મારી મીરાનું હૃદય મારી અંજલિમાં જીવશે. કેવડું મોટું બલિદાન!
એ વખતે અંજલિને માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે આ કોઈ અજાણ્યા માણસનું હૃદય છે, પણ હકીકત એ હતી કે એની છાતીમાં તો એની જ બેન મીરાનું હૃદય ધડકી રહ્યું હતું. જે સાવકી માને અંજલિ લાલચુ અને પથ્થરદિલની કહેતી હતી, એ જ માએ પોતાની સગી દીકરીનું બલિદાન આપીને આ સાવકી દીકરીને જીવનદાન આપ્યું હતું. આ સત્ય વાંચીને અંજલિના હાથમાંથી કાગળ છૂટી ગયો. મીરા, મીરા એમ બોલતી બોલતી અંજલિ જમીન ઉપર માથું પછાડીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. એનો બધો જ અહંકાર, બધો જ ગુસ્સો આંસુ બનીને વહી ગયો. પણ અંજલિના મનમાં હજુ એક સવાલ રહેલો હતો. એને થતું હતું કે જો મારી સાવકી માં કેસરબા મને આટલો બધો પ્રેમ કરતા હતા, એણે મારી પાછળ પોતાની દીકરી કુરબાન કરી દીધી, તો પછી ક્યારેય મને ગળે કેમ ના લગાવી, મને છાતી સરસી કેમ ના ચાંપી? આ સવાલનો જવાબ પેલી પેટીમાં પડેલી એક ડાયરીમાં હતો. અંજલિએ ધ્રુજતા હાથે પેટીમાંથી ડાયરી બહાર કાઢી. ડાયરી ખોલી તો અંદર કેસરબાના અક્ષરો હતા. કાગળ ઉપર વચ્ચે વચ્ચે આંસુ પડ્યા હોય એવા ડાઘા પણ હતા. અંજલિએ આંસુ લૂછતા લૂછતા ડાયરી વાંચવાનું શરૂ કર્યું. હે મારા દ્વારકાધીશ, તે મારી એક દીકરી મીરાને મારી પાસેથી છીનવી લીધી, પણ મારી બીજી દીકરી અંજલિને બચાવી લીધી. તારો ખૂબ ખૂબ આભાર કાળિયા ઠાકર. પણ એ ભગવાન, અંજલિને એમ છે કે હું એને નફરત કરું છું, પણ હું એને કેવી રીતે સમજાવું કે હું એને નફરત નથી કરતી, પણ હું તો એનાથી દૂર ભાગું છું. કેમ ખબર છે? કારણ કે જ્યારે હું મારી અંજલિને મારી છાતી સરસી ચાપું છું ને, ત્યારે મને એની અંદર મારી મીરાના હૃદયના ધબકારા સંભળાય છે, અને એ ધબકારા સાંભળીને મારું હૈયું ફાટી જાય છે, મારાથી રડી પડાય છે. હું નથી ઈચ્છતી કે મારા આંસુ જોઈને મારી અંજલિ નબળી પડી જાય, એને દુઃખ થાય. એટલે જ, માત્ર એટલે જ હું એને ક્યારેય ગળે નથી લગાવતી. ડાયરીના છેલ્લા પાને એક બીજું સત્ય પણ લખ્યું હતું. મેં બાપુની બધી જ જમીન અને હવેલી એ બધું વેચીને એક મોટો અનાથાશ્રમ બનાવ્યો છે, અને બાકીના બધા જ પૈસા અંજલિના નામે બેંકમાં મૂકી દીધા છે, જેથી મારી અંજલિને ભવિષ્યમાં ક્યારેય હૃદયની દવાની જરૂર પડે તો એને કોઈની સામે હાથ ના લંબાવવા પડે. આ વાંચીને અંજલિના હાથમાંથી ડાયરી પડી ગઈ. એ ગાંડીતુર થઈ ગઈ. એનો બધો જ અહંકાર, બધી જ નફરત પેલા કાગળ ઉપર પડેલા આંસુના ડાઘામાં ધોવાઈ ગયા. માં કરતી એ ત્યાંથી ઊભી થઈ અને સીધી પેલી ઓયડી તરફ દોડી. ઓયડીમાં જઈને અંજલિ સીધી જમીન ઉપર ફસડાઈ પડી અને કેસરબાના ખોળામાં માથું મૂકીને પોક મૂકીને એ રડી પડી. મને માફ કરી દે માં, મને માફ કરી દે. હું તને ઓળખી ના શકી. હું કેવી પાપણી છું માં. કેસરબાના ચહેરા ઉપર આજે 15 વર્ષ પછી ખુશીના આંસુ આવ્યા હતા. એમણે પોતાના હાથ અંજલિના માથા ઉપર મૂક્યા. આજે 15 વર્ષ પછી બધો ડર ભૂલીને કેસરબાઈ અંજલિને પોતાની છાતી સરસી ચાપી. અંજલિની છાતીમાં ધડકતું પોતાની દીકરી મીરાનું હૃદય સાંભળીને બેય મા દીકરી એકબીજાને વળગીને દ્વારકાધીશની મૂર્તિ સામે રડી પડ્યા. એ જ વખતે અંજલિએ પોતાના પર્સમાંથી અમેરિકા પાછા જવાની ફ્લાઇટની ટિકિટ કાઢી અને ત્યાં જ ફાડીને એના ટુકડા હવામાં ઉડાડી દીધા. એણે કાયમ માટે નક્કી કરી લીધું કે હવે એ ક્યાંય પાછી નહીં જાય. એણે પોતાનું બાકીનું આખું જીવન પોતાની માની સેવા કરવામાં અને એ જ આશ્રમમાં ગામના ગરીબ અને બીમાર લોકોની સારવાર કરવામાં વિતાવવાનું નક્કી કર્યું. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં.